સાબરકાંઠામાં જાતિના બોગસ સર્ટિફિકેટ પર સરકારી નોકરી મેળવવાનું ષડયંત્ર સામે આવી રહ્યું છે। એક જ પરિવારના 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। વિજયનગર મામલતદાર દ્વારા વિજયનગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ થઈ છે। વિજયનગરના નેલાઉ ગામના 3 સગા ભાઈ બહેન સામે આ ફરિયાદ છે। વર્ષ 2003 થી વર્ષ 2012 વચ્ચે તબક્કાવાર તેમણે જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું। ખોટા દસ્તાવેજો રજૂ કરીને આ જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવવાનો આરોપ છે। પોલીસ દ્વારા દસ્તાવેજોનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ વિજયનગરના નેલાવ ગામના એક જ પરિવારના 3 સભ્યોએ વર્ષ 2003 થી વર્ષ 2012 સુધીમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને પછી તેના આધારે પોલીસની નોકરી મેળવી હતી। ગાંધીનગરની વિશ્લેષણ સમિતિ દ્વારા તપાસ હાથ ધરાઈ અને ત્યારબાદ વિજયનગર મામલતદારને ફરિયાદ દાખલ કરવા સૂચન કરવામાં આવ્યું છે। એ પ્રમાણપત્રો મેળવી અને એમને ઉપયોગ કરેલો। એ પ્રમાણપત્રો વિશ્લેષણ સમિતિ ગાંધીનગર અધ્યક્ષ સ્થાને એ ચકાસણી કરી અને એ પ્રમાણપત્રો રદ કરવા હુકમ કર્યો છે અને એ હુકમ આધારે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને સમાજ કલ્યાણ અધિકારી એ 3 જગ્યાએથી પ્રમાણપત્ર મેળવેલા એ 3ને ફરિયાદ દાખલ કરવા માટે લેખિતમાં હુકમ કર્યો। એ આધારે પછી મેં ફરિયાદ દાખલ કરી। અલગ અલગ સમયે 2003 થી 2012 સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે। જે બાબતે જે ફરિયાદ 10 તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। અમદાવાદ વેસ્ટર્ન રેલવે પોલીસમાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટેબલ નરસિંહ સોલંકી ગાંધીનગરમાં સીઆરપીએફમાં નોકરી કરતા હિંમતસિંહ સોલંકી અને અમદાવાદ શહેર પોલીસના લોકરક્ષક દળમાં નોકરી કરતા સુમિત્રા સોલંકી સામે આ ફરિયાદ દાખલ થઈ છે અને આ મામલે હવે વધુ તપાસ પણ હાથ ધરાઈ રહી છે।